દોસ્તો, સમય સમય બલવાન છે. એક સમય હતો કે જ્યારે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાની અંદર અમિત શાહ સામે હલ્લાબોલ કર્યો, જબરજસ્ત હલ્લાબોલ. અને એક સમય તો આપણે જાણીએ છીએ કે અર્જુન મોઢવાડિયા મોદી અને અમિત શાહ સામે કઈ રીતે બોલતા હતા, એમની સામે હલ્લાબોલ કરતા હતા. કોંગ્રેસના સૌથી આક્રમક નેતા કોઈ હોત તો એ અર્જુન મોઢવાડિયા છે. કોઈ જાય કોંગ્રેસમાંથી ભાજપમાં, ઉદાહરણ આપું તો બનાસકાંઠામાંથી ઘણા નેતાઓ જાય તો ગેનીબેનને અર્જુનભાઈ જ કહેતા કે તમારો ભાઈ બેઠો છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ હવે સમય તમે જુઓ, સમય બદલાયો, સ્થિતિ બદલાઈ, અને એક સમય વિધાનસભાની અંદર અર્જુન મોઢવાડિયા અમિત શાહ સામે કેવું ગર્જનાત કરતા હતા એ જોઈ લો. અને સ્થિતિ કઈ રીતે બદલાય છે. રાજકારણમાં જે દેખાય છે એ હોતું નથી. આજે પણ એટલું જ યાદ રાખો, જે માણસ જેટલું જોરથી બોલશે એટલો એ જલ્દી જશે. ઉદાહરણ આપણી સામે જ છે. હાર્દિક પટેલથી માંડીને ઘણા બધા નેતાઓ આપણે જોયા છે કે એ બધા જેટલું જોરથી બોલશે એ બધા જ આજે નહીં તો કાલે એ પલટો કરવાના છે. એટલે રાજનીતિની અંદર જે દેખાય છે એ હોતું નથી. પહેલા આ વિડીયો જોઈ લો. માનનીય અધ્યક્ષશ્રી, હા, એના પછીની વાત કરું છું. તમે જ આ ગ્રહની અંદર બોલ્યા છે, તમે મને જવાબ આપજો એનો. આપે એમ કહ્યું છે અનાદરની વિધિ થઈ રહી છે. ખૂબ ખૂબ તાળીઓ સાથે આપણે જ્યારે મૂળ વાત કહેવાની હતી કે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી, આમ તો પીઢ કોંગ્રેસી હતા એ સમય, કોઈ સપનામાં પણ ન વિચાર કે અર્જુનભાઈ જાય, પણ રાજનીતિમાં બધું શક્ય છે. એટલે અર્જુનભાઈનું જે કદ છે એ અમિત શાહ, દેશના નંબર 2 શક્તિશાળી વ્યક્તિ, જ્યારે આ પ્રકારે અર્જુનભાઈને બોલાવે તો એ કોઈ નાની અમથી વાત છે નહીં. અર્જુનભાઈની સિનિયોરિટી, અર્જુનભાઈનું જ્ઞાન, અર્જુનભાઈની જે ડેડિકેશન છે કામ પ્રત્યેની, એ તો છે જ. પણ મેસેજ એ છે કે ફરીથી મેસેજ એ જાય કે શું કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ જ લાભ ખાટી જશે? આ પણ એક મોટો સવાલ છે. સવાલ નંબર 2, તમે જુઓ કે જ્યારે મંત્રીમંડળ બન્યું ત્યારે અર્જુનભાઈને જ મોકો મળ્યો. ઘણા કોંગ્રેસના સીજે ચાવડા હોય, એ ઘણા બધા જે હતા એમને સાઇડલાઇન કરી દેવાયા. મૂળ મોકો કોને મળ્યો? અર્જુનભાઈને મોકો મળ્યો. તો આવી સ્થિતિની વચ્ચે જ્યારે અર્જુનભાઈની જે કદ વધ્યું છે ને, એ નાની અમથી વાત નથી. એમને જે કામ પ્રત્યે ડેડિકેશન બતાવ્યું છે, એક નેતા જ્યારે એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જાય છે ત્યારે બસ પૂરું થઈ જતું હોતું નથી, પણ એ ડેડિકેશન, પાર્ટી પ્રત્યેની સમર્પિતતા, પાર્ટી પ્રત્યેની કટિબદ્ધતા, એ કોંગ્રેસ છોડીને આવે પછી એમને ક્યારે પાછું વળીને જોયું નથી. પાર્ટી માટે જ કામ કર્યા છે, ભાજપ માટે. અને એટલા જ માટે તમે જુઓ કે અમિત શાહની નજીક જવું, અમિત શાહ કોઈને આ રીતે કાર્યક્રમમાં બોલાવતા નથી. ભાજપના નેતાઓ તો દૂર દૂર રહે એમનાથી, તો દૂર ભાગે, કેમ કે અમિત શાહ છે, શક્તિશાળી નેતા છે. જો આમથી જાય લોચા વગી જાય કારકિર્દીની. એટલા માટે આ જે અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે અમિત શાહ બોલાવે છે, અમિત શાહ અર્જુનભાઈને બોલાવે છે, અર્જુનભાઈ ત્યાં જાય છે, અને આ એક મેસેજ છે કે બીજેપીના નેતાઓ જે છે એમને પણ બોલાવતા હશે, મના નથી, પણ અર્જુનભાઈને પર્ટિક્યુલર નામ લઈને બોલાવવું એ અર્જુનભાઈ માટે પણ મોટી વસ્તુ છે. અને એક મેસેજ ક્લિયર કટ છે કે અર્જુનભાઈ જે નિર્ણય કર્યો હતો ભાજપમાં જવાનો, એ બેશક એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા જાય તો નરેન્દ્ર મોદી પણ એમને ટાઈમ આપીને એમને સમય ફાળવે છે. એટલે અર્જુનભાઈ, અમિત શાહ અને નરેન્દ્ર મોદી, આ ત્રણેય લગભગ એક જ રાજનીતિની એમની શરૂઆત એક સરખી થઈ હતી. પણ આ સ્થિતિની વચ્ચે સમજવાનું વાત એ છે કે કોંગ્રેસમાંથી આવેલા જે નેતા જે છે અર્જુનભાઈ,
એમનું કદ કેટલું મોટું થયું. હવે તો એ ભાજપી થઈ ગયા કોંગ્રેસના, પણ જ્યારે જ્યારે રાજનીતિની ચર્ચાઓ થાય ત્યારે એમનો વર્ષોનો અનુભવ તો કોંગ્રેસનો રહ્યો છે. એટલે કોંગ્રેસી જ કહેવાય, પછી એ ભાજપમાં આવે એટલે હવે ભાજપી થાય. મૂળ વાત એ હતી કે અર્જુનભાઈનું જે છે એ કદ છે એ બેશક મોટું થયું છે. એક સમય હતો કે જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ, અર્જુન મોઢવાડિયા બધા વિધાનસભામાં બેસતા હતા. એ હવે જુઓ કે અર્જુનભાઈ મોઢવાડિયા જે રીતે ભાજપમાં આવ્યા અને જે રીતે એમનું કદ મોટું થયું છે, ઘણા લોકોને સમજમાં નહીં આવતી હોય વાત, પણ રાજનીતિની દ્રષ્ટિએ ગૃહમંત્રી અર્જુનભાઈને નામથી બોલાવે અને નામથી જાણતા જ હોય, પણ નામથી બોલાવીને એમને જ્યારે સન્માનપૂર્વક બોલાવે ત્યારે બેશક અર્જુન મોઢવાડિયાનું નામ મોટું થયું છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. મૂળ વાત એ હતી કે રાજનીતિની અંદર આજે જે બધા આમ સામે બેસે છે ને આમ દંડાઓ લઈને, એ સમજી જાય કે રાજનીતિમાં કશું કાયમી નથી હતી. રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે. એક સમયે આ જ અર્જુન મોઢવાડિયા હલ્લાબોલ કરતા હતા અમિત શાહ સામે, પ્રધાનમંત્રી મોદી સામે. આ જ અર્જુન મોઢવાડિયા આજે સાથે છે અને અર્જુન મોઢવાડિયાનું કદ બેશક મોટું થયું છે, એમાં જરાય અતિશયોક્તિ નથી. આપનું શું કહેવું છે દોસ્તો? કમેન્ટ કરી શકો છો. ફરી મળીશું. નમસ્કાર.